ગીર ગઢડા અને ઉના તાલુકામાં શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદનો માર પડ્યો છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગીર ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જ્યારે ઉના શહેર અને પાતાપુર, સામતોર, ધોકડવા, તુલસીશ્યામ, નીટલી, વડલી, નગડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે પધરામણી કરી દીધી છે. તો આ વરસાદને પગલે તૈયાર થયેલો ખેતી પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો પોતાના પાકને બચાવવામાં મથી રહ્યા છે, તો અનેક સ્થાનિક તંત્રએ નુકસાનના મૂલ્યાંકન માટે તૈયારી શરૂ કરી છે. વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતું થઈ ગયું છે, વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. તો આ સમાચાર ગીર ગઢડાથી. ગીર ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉના તાલુકામાં શિયાળાની ઋતુમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે. તો તાલુકા પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પાતાપુર, સામતોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ગીર ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ. ઉના તાલુકામાં શિયાળાની ઋતુમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે. ખેડૂતોના પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ સમાચાર ગીર ગઢડાથી, જ્યાં ઉના તાલુકામાં શિયાળાની ઋતુમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે. તાલુકા પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પાતાપુર, સામતેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ઉના તાલુકામાં શિયાળાની ઋતુમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે. મહત્વનું છે, હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, તેને પગલે અત્યારે હાલ ગીર ગઢડા, પાતાપુર અને કેટલાક આસપાસના વિસ્તારોમાં હાલ અત્યારે વાતાવરણમાં પલટો અને ધોધમાર વરસાદ, તો ક્યાંક ધીમી ધારે વરસાદ જેવો માહોલ સર્જાયો છે.